રાધનપુર તાલુકાના દેવ ગામે 700 વર્ષ પહેલા કરવામાં આવેલ સ્થાપનાના હિમજા માતાના મંદિરનો 121મો મેળો યોજાયો હતો। રાધનપુર તાલુકાના દેવ ગામે હિમજા માતાના મંદિરનો ભવ્ય મેળો યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં આજુબાજુના તેમજ ભારતભરમાંથી આવેલા લોકો દર્શનનો લાભ લેવા માટે જોડાયા અને દર્શનનો લાભ લીધો। આ મંદિરની સ્થાપના આશરે 700 વર્ષ પહેલા કરવામાં આવી હતી, તેમજ 121મો મેળો યોજાયો હતો। આ મેળો દર વર્ષે મહાસુદ ચૌદશ પૂનમ વદ એકમ 3 દિવસ ચાલે છે, જેમાં ચૌદશના દિવસે જરોડા બ્રાહ્મણનો હવન કરવામાં આવે છે અને પૂનમના દિવસે જરોડા પાણીક બંધુઓનું હવન કરવામાં આવે છે, તેમજ પ્રસાદ પણ આપવામાં આવે છે અને એકમના દિવસે હિમજા માતાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે, તેમજ મેળામાં રમતગમતના સાધનો તેમજ ખાણીપીણી માટે મોટી દુકાનો પણ લગાવવામાં આવે છે। શ્રી દેવગામ હિમજા માતાજી સંસ્થા આ ચેરિટેબલ ટ્રસ્ટ છે। આ સંસ્થાનો વહીવટ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે શ્રી પાંચગામ વિશા જારોડા વણિક આનો અમે વહીવટ કરીએ છીએ। આ સંસ્થા મહાસુદ 13ના દિવસે પાટોત્સવની શરૂઆત થાય છે। 14ના દિવસે બ્રાહ્મણો જે જારોડા બ્રાહ્મણ છે તે આ અહીંયા હવન કરે છે। મહાસુદ પૂનમના દિવસે વણિકો દ્વારા અહીંયા હવન થાય છે અને તેની પૂજા અને એ જારોડા બ્રાહ્મણ જ કરાવે છે। મહાસુદ એકમના દિવસે ગામમાં અને માતાજીના મંદિરથી શોભાયાત્રા નીકળે છે। તે ગામમાં વર્ષો પહેલાં દરેકના ઘરે માતાજીની પધરામણી થતી હતી। આજની તારીખે તેની ઉજવણી બોલાય છે અને એ ઉજવણીમાં જે ગામના શ્રેષ્ઠી ગામના આગેવાન જે ઉજવણીમાં સૌથી વધારે ઉજવણી બોલી તેમના ઘરે પહેલી પધરામણી કરે છે। ત્યારબાદ શ્રી રામજી મંદિરમાં માતાજીની પૂજા અર્ચના થાય છે અને ગામના દરેક લોકો ત્યાં પૂજા અર્ચના કરે છે। આ મેળામાં અમદાવાદ, વડોદરા, મુંબઈ, ભાવનગર, કલોલ તેમજ ગુજરાત અને ભારતભરમાંથી બહોળી સંખ્યામાં લોકો આવે છે। મંદિરના પૂજારી બિપિનભાઈ ત્રિવેદીના કહેવા મુજબ છેલ્લા 150 વર્ષ અને 6 પેઢીથી વંશ પરંપરાથી માતાજીની સેવા કરીએ છીએ। ગુલામ રસૂલ શેખ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાધનપુર। તો ત્યારનું બુલેટિન